હા કિશોરભાઈ, આટલો બધો ફરક હોય કે? આ તો જો આ મગફળી જો હે અને એની બાજુમાં આ મગફળી આટલી લીલીછમ હોય કે? ગપ્પા શું મારો તમે? હોય ના કેમ હોય યાર સાહેબ, તમે શું કોરોમંડળ ની બધી વસ્તુ વાપરેલી છે. કોરોમંડલ ની ટ્રીટમેન્ટ કરી યાર. કોરોમંડળ ની 100% કોરોમંડળ ની. વાહ, તે આ બધા ખેડૂતો કોરોમંડલ ની આ મગફળી નો નિદર્શન પ્લોટ જોવા આવ્યા છે એમ ને? હા એવો ચમત્કાર થઈ ગયો લાગે ભાઈ. જો લીલીછમ મગફળી દેખાય. સવાલ જ હોય જ ને. મોડાસા તાલુકાનું એક એવું ગામ કે જેની અંદર કોરોમંડલ કંપનીની 75 થી 80% થી પણ વધારે પ્રોડક્ટો વપરાય છે અને ખેડૂતો ખુશખુશાલ થઈને પ્રોડક્ટનો ઉપયોગ કરી ઉત્પાદન લે છે એવું ગામ એટલે મોડાસા તાલુકાનું ગણેશપુરા ગામ. નમસ્કાર, કોરોમંડલ કંપનીમાંથી હું મયુર પટેલ અને આજે આપણે એક એવા પ્લોટની મુલાકાતે આવ્યા છીએ કે જેની અંદર કોરોમંડલનો શિડ્યુલ પ્લોટ કરેલ છે, એટલે કે કોરોમંડલની ગ્રોમોર સુરક્ષા ક્ષેત્ર. અને આ ક્ષેત્રમાં કોરોમંડલનું પાયાથી લઈને અત્યાર સુધીના બધા સ્પ્રે કરવામાં આવેલા છે. કિશોરભાઈને પૂછીએ કે કિશોરભાઈ, તમને કેવા પરિણામ જોવા મળે આ પ્રોડક્ટો વાપરીમાં? તમારા પાયાની અંદર આપતા ગોળ અને કોટસ ગયેલું છે, બરાબર? એના જ્યારે જર્મિનેશન થયું ત્યારે શું ફરક પડ્યો? બરાબર છે. એના પછી બીજ માવજતની અંદર કઈ પ્રોડક્ટ વાપરી? જટાયુ વાપરેલું છે. બરાબર છે. તો એ સમયે કાળી ફૂગનો કઈ ઉપદ્રવ જોવા મળ્યો 10, 15, 20 દિવસ સુધી? બિલકુલ. એના પછી જે પ્રોડક્ટ આવી તે છે છાવા અને રૂકાવટ. આ બે પ્રોડક્ટ તમે ઘાસના નિયંત્રણ માટે લીધી હશે, તો એમાં કેવું પરિણામ મળ્યું? સારું પરિણામ એનું. બરાબર છે. બિલકુલ. કયા કયા પ્રકારના ઘાસ ગયા છે? બધા પ્રકારના જતા રહે. બોકંદુ, ચીયો છે, ચિહાડી છે, ડુણી છે, બધા ખર્ચ જતા રહ્યા છે. બરાબર. એના પછી આગળ વાત કરીએ તો પેલો સ્પ્રે ફૂગનાશકની અંદર અને કીટનાશકની અંદર આવ્યો તે છે પ્રચંડ કેવેકો, જે નવી જ કોરોમંડલની બ્રાન્ડ પ્રોડક્ટ આવી છે. એક વખત વાપરજો, ભૂલી ના જતા તમે વાપરવાનું. ખેડૂત મિત્રો જે રિઝલ્ટ લઈ રહ્યા છે આજે, એની જોડે ઈયળનો ઉપદ્રવ થયો હોય તો પ્રચંડ અને જોડે ફાલ માટે, ફૂલ માટે, નીચે સુયા બેસાડવા માટે ફેન્ટેક પ્લસ. તો આ જે પ્રોડક્ટ આપણે વાપરી સ્પ્રેમાં, એમાં કેવા કેવા રિઝલ્ટ આવ્યા? સારો મળ્યો. ઈયળનો પ્રોબ્લેમ નથી પણ બિલકુલ. અને કેવેકો તમે છાંટ્યો તો આમ ગ્રીનરી જેવું કઈ દેખાય છે? એકદમ ગ્રીનરી. જો આમ આ પ્લોટની અંદર જો આ એકદમ લીલો છમ પ્લોટ થયેલો ઉભો જોવા મળે. જોઈ લો આ બાજુ છે ને. તો આમ આવો ભાઈ, થોડા આગળ બતાવો. આ કેવેકોનો કમાલ. કેવેકો છાંટ્યા પછી સફેદ ફૂગ પણ જોવા નથી મળતી, ગેરુ ટીકાનો રોગ પણ જોવા મળતો નથી અને ગ્રીનરી પણ સારી મળી છે. એના પછી આગળ વાત કરીએ તો આજે જ છાંટ્યો છે પ્રોસ્કેલ, ફેન્ટેક પ્લસ અને માર્વેક્સ ઈયળની દવા. તો એમાં આજે માર્યા પછી અઠવાડિયા 10 દિવસ પછી નું રિઝલ્ટ પણ સારું મળે તો એ પણ તમે અમને જણાવજો, બરાબર? તો ઓવરઓલ તમને આ પ્રોડક્ટ વાપરી, તમે બધા વાપરો છો ને કોરોમંડલની પ્રોડક્ટ, બરાબર? તમે ખેડૂત મિત્રો એવા રિઝલ્ટ છે કોરોમંડલના પ્રોડક્ટના. તો આ એક એવું ગણેશપુરા કંપા ગામ કે જેની અંદર કોરોમંડલની પ્રોડક્ટો વપરાય છે. 75 થી 80% પ્રોડક્ટો કોરોમંડલ કંપનીની ઉપયોગ થાય છે અને સારામાં સારા પરિણામ મેળવે છે. તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? જાઓ નજીકના કોરોમંડલના વિક્રેતાઓ પાસે જઈ અને કોરોમંડલ પ્રોડક્ટો ઉઠાવો અને તમારા ખેતરમાં પણ એનો ઉપયોગ કરો. આ જો કોરોમંડલની પ્રોડક્ટ વાપર્યા પછીનો આ પ્લોટનો છોડ કે જેની અંદર મગફળીનો બેસાડ છે, જે નવા ફ્લાવરિંગ છે, સુયા બેઠા છે, જબરજસ્ત છે. આ બાજુના કંટ્રોલ પ્લોટની અંદર કે જેની અંદર બીજી કોઈ કંપનીની ટ્રીટમેન્ટ કરવામાં આવેલી છે, બરાબર? આ બજાવો ભાઈ, આ કોરોમંડલ કંપનીનો એક પ્લોટ છે જેની અંદર કોરોમંડલની બધી જ પ્રોડક્ટ વાપરેલી છે અને આ બાજુમાં બીજી કોઈ કંપનીની ફર્ધર પ્રોડક્ટોનો ઉપયોગ કરેલ છે. તો તમે પણ એક વખત આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને સારામાં સારા પરિણામ મેળવો. ધન્યવાદ.